કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની કાર્યવાહી યથાવત. કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે 7 કરોડ 4 લાખની જમીન પરનું દબાણ ખુલ્લું. તપોવન માધ્યમિક શાળા દ્વારા આશરે 23 લાખની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પણ કાર્યરત. આજરોજ કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત આજરોજ 15 દબાણો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 1,14,116 ચોરસ મીટર કિંમત આશરે રૂપિયા 7 કરોડ 4 લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી. હજુ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે. સંવાદદાતા સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, ગીર ગઢડા. કેટલા વીઘા? આજે અમે સવારના 11 વાગે સ્ટાર્ટ કર્યું છે, તો અંદાજે કુલ ઘાટોડમાં અમારે 500 વીઘા જેટલું દબાણ છે. એમાં અમે આજે શરૂઆત કરી છે. આજે અંદાજે અમે 100-150 વીઘા જેટલી અત્યારે કામગીરી ગૌચર ખાલી કરવાની કરી છે. એમાં સવારના માલ પણ ઢોર પણ સાથે હતા, ગાયો ભેંસો પણ હતી. એ બધાને છૂટા મૂક્યા. અત્યારે તો ટ્રેક્ટર ચાલુ છે અને 2 JCB ની પ્રક્રિયા ચાલુ છે અત્યારે હાલમાં. સર, હજુ કેટલી જમીન ઉપર દબાણો છે? જમીન હજી તો 400 વીઘાની આજુબાજુ દબાણ છે. એ સતત 3 દિવસનો અમે કાર્યક્રમ રાખેલ છે. 3 દિવસમાં એ બધું અમારે દબાણ ખુલ્લું કરવાનું છે. તમે સ્વાભાવિક છે કે તમે પેલા ગામ લોકોને જાણ કરી હશે તો કોઈ છોડતા નહોતા? હા, પેલા અમે મૌખિક પણ રજૂઆત કરી અને 3 વાર આપણે નોટિસ પણ આપેલી છે કે ભાઈ તમે તમારી રીતે ખુલ્લું કરી દો, પણ કોઈ ખુલ્લું ન કર્યું. એટલે અમારે પછી JCB અને પોલીસ અને તાલુકા TDO સાહેબ સાથે રહી બધાય અને કાર્યક્રમ અમે ચાલુ કર્યું છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.